લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગત રોજ સોમવારથી દેવાધિદેવ મહાદેવના શ્રાવણ માસનો પ્રારંભ થયો. સુરેન્દ્રનગરના થાનગઢ ખાતેના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે વિશેષ પૂજા સાથે ઉજવણી. કેટલા દેવી દેવીઓની પૂજા અને આરાધના થશે? આપણા પુરાણોમાં જણાવ્યા પ્રમાણે દરેક દેવી દેવીઓ માટે વિશેષ દિવસ, વાર, તહેવાર, ઉત્સવ કે પર્વ હોય છે. પણ કદાચ જેના દિવસો નહીં, આખો મહિનો સમર્પિત હોય એવા એકમાત્ર દેવાધિદેવ મહાદેવના શ્રાવણ માસનો પ્રારંભ તારીખ 5મી ઓગસ્ટથી થઈ ચૂક્યો છે. અને એમાંય આ દિવસ શ્રાવણીયો સોમવાર, શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવ ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમને દૂધ, બીલીપત્ર, ધતુરાના ફૂલ અર્પણ કરતા હોય છે. સમગ્ર વિશ્વમાં શ્રાવણ માસ દરમિયાન શિવની પૂજા આરાધના થાય છે. મારે વાત કરવી છે અત્રે થાનગઢના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે તારીખ 5મીના સોમવારે શ્રાવણ માસે પ્રથમ સોમવારે ધામધૂમથી ઉજવણીની. વાસુકી દાદાના મંદિરના મહંત શ્રી પ્રશાંત ગિરી બાપુ તથા શ્રી નીરજ ગિરી બાપુએ એક યાદીમાં જણાવ્યા મુજબ નાગદેવતા શ્રી વાસુકી દાદા થાનગઢના ગ્રામ્ય દેવતા તરીકે પરંપરાગત રીતે પૂજાય છે. આ દિવસે માત્ર થાનગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાંથી ઠેર ઠેરથી વાસુકી દાદાના ભક્તો દાદાના દર્શનાર્થે આવતા હોય છે. આ દિવસે મંદિરમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. દાદાના ભક્તોએ ભાવપૂર્વક તલવટ, કુલેર, સાકર, દૂધ, નાળિયેર વગેરેનો પ્રસાદ ધરાવ્યો હતો. આ દિવસે વાસુકી દાદાને સોના ચાંદીના આભૂષણો તથા પુષ્પહારથી શણગાર કરાયો હતો. મંદિરની પરંપરા મુજબ દાદાની કુલ 3 આરતી થઈ હતી. ભક્તોએ દાદાના દર્શન કરી ને પોતાની મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરી હતી. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર પણ છે. શિવજીની સાચા મનથી પૂજા કરવાથી દરેક મનોકામના પૂરી થાય છે. જો ફક્ત શ્રાવણ મહિનાના દરેક સોમવારે વ્રત કરવામાં આવે તો પણ શ્રાવણ મહિનો